નમસ્કાર મિત્રો, આપ સૌનું ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 1 રીડ 1 વેન યુ ઇન્સ્ટોલ લવ ભણીશું. આપ ધોરણ 11ની અંદર ફ્લેમિંગો સપ્લિમેન્ટરી રીડર બુકની અંદર પણ ઇન્સ્ટોલ લવ ભણી ગયા છો. લેસનની શરૂઆત એમના થોડા હાર્ડ વર્ડ્સ છે એ આપણે જરા સમજી લઈએ. થોડા જે કોમ્પ્યુટરની વર્ડ્સ આ લેસનમાં યુઝ થયા છે. સૌથી પહેલો વર્ડ હતો યુઝ થયો છે હર્ટ EXE. EXE એ ફાઇલનું નામ છે. એક્ઝિક્યુટિવ એને શોર્ટ ફોર્મમાં EXE એ લોકો લખે છે. તો પાસ્ટ હર્ટ EXE દેટ મીન્સ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કોઈએ તમને હર્ટ કર્યા હોય, તમને કોઈથી ખોટ ગયું હોય તો એને આપણે એમ કહી શકીએ કે પાસ્ટ હર્ટ EXE. ત્યાર પછી છે લો એસ્ટીમ EXE. લો એસ્ટીમ મતલબ લેસ રિસ્પેક્ટ ફોર, કોઈ વ્યક્તિ પ્રત્યે તમને લેસ રિસ્પેક્ટ, ઓછું માન હોય. ત્યાર પછી છે ગ્રજ EXE. ગ્રજ એટલે બીટરનેસ, કડવાશ. કોઈ વ્યક્તિ માટે કડવાશ હોય તો એ બીટરનેસ, ગ્રજ કહેવાય. ત્યાર પછી રિસેન્ટમેન્ટ .exe એટલે ડિસલાઇક, અણગમોનો ભાવ હોવો. હાઈ એસ્ટીમ .exe એટલે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, આપણે ખુદ પ્રત્યે બરાબર સોમાન હોય તો એને હાઈ એસ્ટીમ .exe કહી શકાય. ત્યાર પછી છે સેલ્ફ એક્સેપ્ટન્સ .exe. સેલ્ફ એક્સેપ્ટ, આપણે ખુદને સ્વીકાર કરીએ, એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, જેવા આપણે છીએ એવો આપણે સ્વીકાર કરી શકીએ, એટલે સેલ્ફ એક્સેપ્ટ .exe. ત્યાર પછી છે રિયલાઇઝ વર્થ EXE. રિયલાઇઝ વર્થ એટલે વેલ્યુ ઓફ સેલ્ફ, આપણું ખુદની આપણે વેલ્યુ થાય, એને કહેવાય રિયલાઇઝ .exe. ત્યાર પછી છે સેલ્ફ ક્રિટિક EXE. સેલ્ફ ક્રિટિક EXE એટલે થિંકિંગ નેગેટિવ. ક્રિટિસિઝમ કરવું એટલે વિવેચન કરવું, આપણું વિવેચન કરવું, આપણી અંદર જે કોઈ નબળાઈ છે તો એ નબળાઈ છે એનું વિવેચન કરવું. એન્ડ લાસ્ટ વર્ડ આપણે આખા લેસનમાં ઇમ્પોર્ટન્ટ, એમાં લાસ્ટ વર્ડ છે ગુડનેસ .doc. ગુડનેસ એટલે ભલાઈ, કાઇન્ડનેસ. તો મિત્રો શરૂ કરીએ આપણે લેસન 1 રીડ 1, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. લવ એ શું કોઈ સોફ્ટવેર છે કે ઇન્સ્ટોલ થઈ શકે? આ પાઠની અંદર લવને એક સોફ્ટવેર હોય એવી રીતે વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે એની જે FAQ હોય, એની ગાઈડલાઈન હોય, એ ગાઈડલાઈન ઘણી વખત આપણે કસ્ટમર કેરની મદદ લેતા હોય. કોઈ વસ્તુ ઇન્સ્ટોલ કરતા ના ફાવે, ટ્રબલ શૂટ હોય તો એના માટે આપણે કસ્ટમર કેર રિપ્રેઝેન્ટેટિવની મદદ લેતા હોય છે. આ પાઠની અંદર પણ કંઈક એવી જ વાત છે. એક લેડી છે, કસ્ટમર કેર રિપ્રેઝેન્ટેટિવ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને એ ફોનથી પૂછે છે કે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આ એમનો જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો પહેલો પ્રશ્ન છે, જે આપણા પાઠનું નામ છે. કસ્ટમર કેન ડુ ધેટ. હા, હું કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. એ લેડી સ્વીકાર, હું ટેકનિકલ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વાંધો નહીં આવે, હું ઇન્સ્ટોલ કરી શકીશ. ઇન્સ્ટોલ કરવા માટે હું તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે સૌથી પહેલાં શું કરવું પડે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારું જે હૃદય છે એ તમારે ખોલવાનું છે. સૌથી પહેલો જે સ્ટેપ્સ છે એ છે હૃદયને ખોલવાનું છે. અને પછી શું કરવાનું છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? મેમ પૂછે છે, તમને હૃદય મળ્યું? જો હૃદયની ડિરેક્ટરી ખોલવાની છે, હૃદયનું ફોલ્ડર ખોલવાનું, એટલે પૂછે છે કે તમને તમારું હૃદય મળ્યું? એટલે કસ્ટમર કહે છે યસ આઈ હેવ, મળી ગયું.
બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. એમાં અમુક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. રાઇટ નાવ એટલે અત્યારે. ઇઝ ઇટ ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? ઘણી વખત કોમ્પ્યુટરની લેંગ્વેજમાં એવું છે, એક પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરીએ તો ઘણી વખત કોમ્પ્યુટરમાં એરર આવી જતી હોય છે. એટલે આ કસ્ટમર જે છે એને છે કે એમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. તમે જરાક જણાવશો કે કયા કયા તમારા હૃદયમાં અત્યારે ચાલુ છે. યસ. કસ્ટમર શું કહે છે? લેટ મી સી, મને જરા જોઈ લેવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ EXE. આપણે હમણાં જ વાત કરી પાસ્ટ હર્ટ EXE. આ નામની એક EXE ફાઇલ અત્યારે રન થઈ રહી છે, રનિંગ કરી રહી છે. પાસ્ટ હર્ટ EXE મતલબ કે કસ્ટમરના હૃદયમાં કોઈકે કંઈક ખોટું લાગ્યું છે કોઈ વ્યક્તિનું, એ ફાઇલ અત્યારે રન કરી રહી છે. સેકન્ડ છે લો એસ્ટીમ ડોટ E. લો એસ્ટીમ છે, ઓછું, લેસ રિસ્પેક્ટ છે. એન્ડ થર્ડ ગ્રજ EXE, કડવાશ છે. પ્રેમ ક્યારે ઇન્સ્ટોલ થાય, આપણામાં પ્રેમ ક્યારે આવે કે જ્યારે આપણી અંદરથી કોઈ પ્રત્યે કડવાશ દૂર થાય. તો આમના હૃદયમાં અત્યારે આવી ફાઇલ્સ બધી ચાલુ છે, ગ્રજ ડોટ EXE. અને લાસ્ટ કે છે resentment.com. રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો હોવો. જ્યાં સુધી તમે કોઈક વ્યક્તિ ત્યાં સુધી તમને એની સાથે પ્રેમ ન થાય. તો આટલી રનિંગ રાઇટ નાવ, ચાલુ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE. ઓટોમેટિક ઇરેઝ એટલે આપોઆપે ડિલીટ કરી નાખશે. શું ડિલીટ કરશે? તો જૂની ભૂતકાળમાં કોઈ વ્યક્તિથી ખરાબ લાગ્યું છે એ પાસ્ટ હર્ટ EXE ઓટોમેટિકલી ડિલીટ કરી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી એ કાઢી નાખશે. એ રિમેઇન ક્યાં રહેશે? ઇન યોર પરમેનન્ટ મેમરી, તમારી કાયમી જે મેમરી છે એ. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. તમારા બીજા કોઈ પણ પ્રોગ્રામ છે એને એ નુકસાન પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી આખરે શું કરશે? ઓવરરાઇટ કરશે લો એસ્ટીમ ડોટ EXE. લો એસ્ટીમ ડોટ EXE એટલે ઓછો રિસ્પેક્ટ, જે બીજા લોકો પ્રત્યે જે ઓછું માન હોય છે એ ફાઇલને આપોઆપે ઓવરરાઇટ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ. કયું મોડ્યુલ કહે છે? હાઈ એસ્ટીમ. રાખો, લો એસ્ટીમમાંથી હાઈ એસ્ટીમ EXE આપોઆપ એના ઉપર ઓવરરાઇટ થઈ જશે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ EXE. છતાં પણ તમારે શું કરવું પડશે? જે તમારા હૃદયમાં જે કડવાશ છે એને સંપૂર્ણપણે દૂર કરી નાખવી પડશે. એન્ડ resentment.com, રિસેન્ટ લાઈક, યાદ રાખજો, તમને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અણગમો ન હોવો જોઈએ અને કડવાશ છે એ તમારા મનમાં ના હોવી જોઈએ. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, આ બે પ્રોગ્રામ કેવા છે? જે રોકે છે, પ્રિવેન્ટ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. તો એ પ્રોપરલી ઇન્સ્ટોલ કરવામાં એ છે એ રૂકાવટ ઊભી કરી શકે છે. એટલે યાદ રાખો, ઓરિજિનલી લાઈફમાં ખરેખર એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિ પ્રત્યે કડવાશ રાખશો, અણગમો રાખશો, ત્યાં સુધી તમે એને ચાહી શકશો નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? એ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને શું પૂછે છે કે તમે એને બંધ કરી શકશો? એટલે કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. એને કેવી રીતે બંધ કરવા એ મને આવડતું નથી. કેન યુ ટેલ મી હાઉ? તમે જરા મને સમજાવશો કે કેવી રીતે બંધ કરવા? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? માય પ્લેઝર. એમાં શું? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટ મેનુમાં જવાનું છે. આપણે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો આપણે ખ્યાલ હશે કે મેનુ જે છે એ નીચે હોય. ઇન્વોક ફર્ગીવનેસ ડોટ EXE. ફર્ગીવ કરવું એટલે માફ કરી દેવું, લોકોને માફ કરી દેવા, આપવાનું શરૂ કરવાનું છે. ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી લોકોને માફ કરી રાખવા. અનટિલ, ક્યાં સુધી? જ્યાં સુધી ગ્રજ
exe and resentment.com have been completely erased. તમારી સિસ્ટમ ગ્રજ એટલે કે કડવાશ અને અણગમો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એને તમારે લોકોને માફ કરી રાખવાના છે. માફી એકમાત્ર એવી વસ્તુ છે કે જે માફી આપવાથી આપણે બીજા લોકોને આપણા હૃદયમાં જે કંઈ કડવાશ છે એને આપણે દૂર શકીએ છીએ. કસ્ટમર શું કહે છે? ઓકે, આઈ એમ ડન, મેં કરી નાખ્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. જેવું આ બંધ થયું કે આપોઆપ એમની સિસ્ટમમાં લવ જે છે થવાનું શરૂ થઈ ગયું. ઇઝ ધેટ નોર્મલ? શું આ બધું બરાબર છે? આ પૂછે છે કસ્ટમર. એટલે કે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ આપે છે? યસ ઇટ ઇઝ, બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એવો એક મેસેજ મળશે દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. આનાથી શું થશે? ફરતે યુ શુડ રિસીવ અને એક એવો મેસેજ પણ મળશે જે શું કહેશે? દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયમાં એ ફરીથી ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? એવો તમને મેસેજ દેખાય છે? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું પ્રેમ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો? એટલે જવાબ આપે છે યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. ખાસ ધ્યાન આપજો, તમારા હૃદયમાં માત્ર બેઝ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે, કમ્પ્લીટલી ફૂલ વર્ઝન ઇન્સ્ટોલ થયું નથી. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ. હૃદયને તમારે કોન્ટેક્ટ કરવાનો છે ઇન ઓર્ડર ટુ ગેટ ધી અપગ્રેડ્સ. હવે સોફ્ટવેરને અપગ્રેડ કરવા માટે તમારે શું કરવું પડશે? બીજા હૃદયને સંપર્ક કરવો પડશે. કસ્ટમર શું કહે છે? હજી આટલી જ વાત ચાલે છે ત્યાં તો શું થાય છે? ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એટલે કે મારામાં એક એરર મેસેજ આવી ગયો છે. વોટ શુડ આઈ ડુ? કરું? જો કોમ્પ્યુટરની લેંગ્વેજની અંદર ટ્રબલ શૂટિંગ વખતે એરરના નંબર જોવામાં આવે છે. એના ઉપર આવે કે ભાઈ કયા પ્રકારની એરર છે તો કયા પ્રકારનું સોલ્યુશન કરવું. તો અહીંયા પૂછે છે કે ભાઈ શું એરર આવી છે? વોટ ડઝ ધ મેસેજ છે? મેસેજમાં શું લખ્યું છે? એટલે કે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. એ શું કહે છે કે પ્રોગ્રામ જે છે ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સની અંદર રન થયેલો નથી. શું કહે છે? નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. લવનો પ્રોગ્રામ છે એ ક્યારેય ઇન્ટરનલની અંદર નહીં ચાલે. એટલે કે છે આ કઈ પ્રકારની એરર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, કંઈ ચિંતા કરવા જેવી નથી. અમે પૂછે છે કે વોટ ડઝ ધેટ મીન? તો એને સમજાવે છે કે એમાં કંઈ ચિંતા કરવા જેવી નથી. દેટ્સ અ શું કહે છે? દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ શું કહે છે? એનો મતલબ શું કહે છે? ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ. લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. બહારના હૃદય, બીજાના હૃદય સાથે થશે તો જ પ્રેમ થઈ શકે ને. એ ખુદને લોકો કેવી રીતે પ્રેમ કરી શકે? બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. શું કહે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ છે જે એકદમ કોમ્પ્લિકેટેડ ગૂંચવાળા જે અમુક મોટા મોટા જે અઘરા સોફ્ટવેર હોય છે એના જેવું છે. બટ ઇન નોન ટેકનિકલ, હવે કદાચ આ જે મેમ છે એ કદાચ ટેકનિકલ નથી સમજી શકે એમ, એટલે એને ટેકનિકલ ટર્મ્સની અંદર સમજાવે છે. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. જો જીવનમાં પ્રેમ કરવાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં તમારે ખુદને પડે તો તમે બીજાને પ્રેમ કરી શકો. એટલે કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? એટલે કે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ આપે? ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ નામનો તમને ફોલ્ડર મળે છે, ખુદનો સ્વીકાર કરવો. એટલે કે છે યસ આઈ હેવ ઇટ. હા, મને એવું ફોલ્ડર તો મળી ગયું. તો કહે છે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે બધું બરાબર છે. એટલે કસ્ટમર કહે છે થેન્ક યુ, યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. જે ફાઇલ છે ને એના ઉપર તમારે ક્લિક કરવાની છે. દેન કોપી ધેમ. એ બધી ફાઇલને કોપી કરી લેવાની છે. ક્યાં કોપી કરવાની છે? કોપી કરીને ટુ ધ માય હાર્ટ. માય હાર્ટની અંદર એ બધું પેસ્ટ કરી દેવાની છે. જેમાં કઈ કઈ ડિરેક્ટરીમાં કઈ કઈ વસ્તુ આવશે? એક તો ફરગીવ સેલ્ફ ડોક, આપણી જાતને માફ કરી દો. સેલ્ફ .txt નામની ફાઇલ છે. પછી રિયલાઇઝ વર્થ છે, આપણી કેટલી વેલ્યુ છે એ નામની એક ફાઇલ છે. એન્ડ ગુડનેસ અને કાઇન્ડનેસ છે
ભલાઈ આટલી ફાઇલ છે એને આપણા કોમ્પ્યુટરમાં આપણા માય હાર્ટની અંદર પેસ્ટ કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. આ શું થશે, કોઈ પણ ફાઇલ નડતી હશે તો એને આ ઉપર શું કરશે, ઓવરરાઇટ કરશે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. કોઈ પણ જાતમાં ફોલ્ટ હશે કાંઈ તો એને પેચ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક EXE. એક ખાસ ધ્યાન આપવાનું છે, સેલ્ફ ક્રિટિક EXE નામની જે ફાઇલ છે એને ડિલીટ કરવાની છે. ખુદનું નેગેટિવ જોવાનું બંધ કરવાનું છે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. જે કોઈ હોય, જે કાંઈ પણ જ્યાં લાઈફની અંદર કોઈ પણ જગ્યાએ હંમેશા આપણું જે નેગેટિવ છે એ આપણે જોવાનું બંધ કરવું જોઈએ. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. આપણી જે રિસાયકલ બિન, કોમ્પ્યુટરની અંદર જેમ રિસાયકલ બિન હોય એમ આપણા માંથી પણ એ વિચાર છે એ દૂર કરી દેવાનો છે. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. આટલું કર્યા પછી શું થશે તો કે થઈ ગયું, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. જો હવે પ્રેમ ઇન્સ્ટોલ થયો છે, હવે ખૂબ જ પ્રસન્નતા છે, નીટ ફાઇલ્સ દેખાય છે. કયા ટાઈપની? સ્માઇલ એમપીજી રનિંગ થઈ છે. હવે હાસ્ય જ હાસ્ય છે. એકવાર પ્રેમ ઇન્સ્ટોલ થાય જીવનમાં એટલે પછી હાસ્ય જ હાસ્ય. The smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, જો હૂંફ આવી છે, peace.exe શાંતિ મહેસૂસ થાય છે, એન્ડ contentment.com, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, પ્રેમનું બીજું નામ જ છે સંતોષ, આર કોપિંગ themselves all over my heart. આ બધી જ નવી ફાઇલ છે, નવા મોડ્યુલ છે, આ હૃદયમાં ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. હવે આના ઉપરથી એવું સાબિત થાય છે કે આપણામાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, રનિંગ બરાબર કામ કરે છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે એને હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે હું જાઉં છું એ પહેલાં તમને એક વસ્તુ કહેતી જાઉં. શું કહે છે? યસ, તો કહે છે લવ ઇઝ ફ્રીવેર. જો આ જે સોફ્ટવેર છે ને એકદમ ફ્રીવેર છે, મતલબ કોઈ પૈસા નથી, પૈસા ના હોય. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને મળો એ દરેકને એના દરેક મોડ્યુલ છે એ આપતા રહો. they will in turn share it with other people. એ લોકો બીજા આપને આપશે and they will return some really neat modules back to you. અને ખૂબ સારી બીજી પણ આવી બધી લાગણીઓ છે એ તમને રિટર્નમાં મળશે. એટલે કસ્ટમર કહે છે આઈ વિલ, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. આશા છે આપને આ લેસન સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ.